કમા હા તું આ ચાર નો ફેવર કરે શું ઘર ભૂલી ગયો છે કે શું? ના ના યાર ઘર કોઈ નથી ભૂલ્યા. હું હમણાં એમ તો આવીને જો છું પણ આ શું બીજા હાઈવે ઉપર આપણે ઉતાર્યા ને એટલે મગજ એમ કોમ નથી કરતું. વાત હાચી, પણ હવે મારે તો પગડે દુખવા આવ્યા પાછા. ઓલા પણ થોડો હવે કાંઠો થા પડો હોય. કાઠો તો બુડા ચેટલો ખવું કે હા જો ચોકડી આવી ની હવે યાદ આવ્યું રેડી. આઈ ચોક હા ચોકડી થોડું આગળ જાય છે ને એની આગળ મળવાનું છે. વળશે એટલે ભેમો ભાઈ કરાવી જશે. હા રોડ હા હવે બધું યાદ આવીને હું તો ભૂલી ગયો તો. ના હોય ઓય આ શું બીજા હાઈવે ઉપર ઉતારે ને આપણને એ મગજ મારું નહેરી ગયું. એ વાત હાચી. આમ થોડાક શું રોડ નવો હોય એટલે આપણને ફેર પડે પાછો. હા નકર આમ તો હમણાં આવીને ગયો હતો પણ એ ઓલી બાજુ ઉતર્યો હતો. ચમકે આ તો પગ દુખવા માંડ્યા મારતો. હવે શું કરું મેં કઈ ના ના આવ્યો ઘડી કાઢો તા પડો. ગાડી કાઢો થયું તાર બીજું શું? હારું ભાઈ ભમરા ભાઈ ઓ કમાભાઈ આવો રામ રામ. રામ રામ ઓળખો છો કે નહીં? અલા ચમ ના ઓળખું તમને કહો. તો અમે આમાં આવો ને તમે બારો બાર તો હરાશો અલા પણ આ ડોશીએ શેકણી લેવા મેલ્યો હતો. એટલે શેકણી અમને ભૂલી જવાના એમ ને. એટલે આ ઓલી રાડ્યું કરાથી તમે હટ લઈ આવો, મને ઊંઘ આવે છે અને પછી. હું બીજું શું કહું રહો હા ડોશીને શેકણી બંધ કરાવો તમે. એટલે હવે નથી બંધ કરતી. હું તો કઈ કઈ કંટાળ્યો છું બોલ. ના મોઢામાં કેન્સર થયું ને તો આવડાના સોદા પડશે પાછું. પણ તમે ઘણા દાડે ભૂલા પડ્યા જમણી. એટલે હું ભેવા ભાઈ કરી દઉં છું. એવા ભાઈ ના ઘરે દોરે એમ હોય તો અમારા ઘર છે હડો ચા પાણી કરવા તો. પણ હવે હું નહીં આવું હો. હે હું નહીં આવું. એટલે હડો ખડો શું આમ કરો છો? તો લાવું છે લાવું તો નહીં ચા પોણી કરવા આપણે. હા અને કમાતું હોય ને ઓળખે ના તો ભેવા ભાઈ નો ભાઈ છે. એવું છે એમ? હોય એટલે હું એને તો હું ઓળખું છું. તમે ઓલી ચાર ના ઓળખો મળ્યા અલ્યા ઓલી આપણે સમાજ ભેળી થી હમણાં સીધી. ઓય અહીંયા ચેવા બોલે વળી દોઢો થયા તો દોઢો. લા આ તો એક નંબરનો દોઢ આવ્યો છે ને દોઢાઈ નું ઘર છે. તું તો ચા નું ના કે તો હું નહીં આવું પાછો. હારું તમે કોક બોન બધા બહુ કરું. એમ હું શું કહું રો હા અમે હાલ આવે નહીં આવવા એમ પેલું ભેવા ભાઈ કોમ છે અમારે. એટલે તો મારે તો જેટલો ઓલ્યો હતો કીધું રોટલા ખવડાવીને મેલી ચા પાણી બીજો એની કરાય. ફેર આવો ને હા. પેલા તમારે ઘર ઉતરવું છે. ખાસું ને કોઈ દાડો ગરબાદું નહીં આવું હું કોઈ દાડો પાછો. હારું હું શું કહું રો હા. ના જાણો ભેવા ભાઈ ઘરે હારે ના તમે જો પછી હું આવું રો ભેમા પેન કરે. પછી ચારે આવશો. અલા ડોસીને શેકણી નહીં આવું હાલતા હું ને. હારું તો હાલે ના આવો તો હો ભૂલતા નહીં પાછું. ના ના આવું. હા હા હારું કમા હા ઓલે શું કે ચા પોણી કરવા પાસે જાતા નહીં. ના એટલે આમ તો ચા પાણી કરાવ્યો છે કોઈ હાવ એવું કાઢી નાખ્યો નથી. પણ મને તો મોનો જ ગમતો નહીં. જેમ કે દોઢો છે ને એટલે નહીં ગમતો. એટલે એ તો એને બોલવા થોડું વધારે જોવે છે આપણે મગજમાં ના લેવું. અલ્યા પણ કોઈનો વારો આબા નતો દેતો અહીંયા. ના હોય અલ્યા શું વાત કરું ભૂડા. તો સમાજ બધી વેરાઈ ગયું છે. અલ્યા એને તો પાહે રહીને વેરવરાયું તું. હે વેરાવા તો આવ્યો જ તો. તમે બોલાવવાનો છો મૂર્ખો કઈ કોણ બોલાયો? ભેમા ભાઈ નતા મોટા ઘરમાં શત્રુભાઈ છે ભેમા ભાઈ છે. તેમ જ મેં રોમ રોમ જ કરી. આગળ કોઈ બોલ્યો હું? જેમ કે મને તો ખબર હતી. એ વાત હવે એટલે મોડું થાય છે. ધડો શું આખો દાડો અને રાત એક જ તારે ધંધો છે? ઓમ 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 બીજી કોઈ વાત જ નહીં. પણ કાકા વાળ ઉલાવરો છું શેના વાળ ઉલાવ? આખો દાડો બાર ઉલાવવાના? પણ હરખા તો રાખવા પડે ને. એટલે આ દટિયા વધારે તું દટિયા આ તું એટલે આ દટિયા કપાય દટિયા. એટલે કાકા પણ તમને ખબર ના પડે આ ફેશન છે. તારી ફેશન ના છોટા કુવામાં અને મારે કાલે જઈ અને તું આ બાલ કપાઈ નાખતી જાડી. પણ બધા વધારે મેં કીધું હું એ વધારું. એટલે તું ક્યાંથી બધા વધારે આ ઘરે ટકો કરી આપણે ભાદરો પાછું. વાળ કપાઈ નાખ. હો આવરા આવરા આવો આવો, આવો, રોમ આવો. રોમ આવો, ભેમા ભાઈ. એટલે ચોથી ભૂલા પડ્યા બોલા આવતો રે. આ થોડો કોમે આવ્યા હતા. બેહો 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 બેહો. શેના વખાણ કરતા તમે જા? એટલે કોઈ નહીં તો બે બાપ બેટો વાતો કરતા હતા. એવું હતું એમ ને? હે હોય હા સુખ શાંતિ છે ને બધા બધા એટલે ઘરે બધા બાળ બચ્ચા મજામાં હોવ. એમ? તમારે બસ મજા ના મહેમાન મહેનત થોડા અમારા આવ્યા થોડા કોમે આવ્યા છે. એવું છે એમ ને? ઓય તમારા સંબંધી છે કોણ? ઓય એટલે તમે મને ભૂલી જાગશો. ને મારું શું ભૂલી તો કોઈ જો નથી. મોઢું થોડું સેધું લાગે છે. અલ્યા ઓલા સિદ્ધપુર ના મેળામાં તમે ઊંટ લેવા આવ્યા હતા. એટલે હોય ઈરા અમે નાઈન ભાઈ. એટલે હોય ઓળચા ઓળચા નાયણ ભાઈ લ્યા હું મારું બધું ભૂલી ગયો ઘણી વાર લોકો. એટલે તમે જબરા ફેવરાવ આવ્યા છે ઊંડા મેળા ભેગા થયા છો ને તમે હજી ઓળખતા નથી. એટલે હવે અમે એક ઊંટ જોવા ગયા હતા ને આયા હતા અમે બે ભેળા એક જ ઊંટ જોવા ગયા. ના હોય ને લીધો કે ના મેં લીધો. ચમ એમ કરી દો. એટલે આમાં નતું સેટિંગ થયું. થોડું ઊંટમાં ખોમી હતી ખબર છે? ઊંટમાં ખોમી હતી ને ઊંટ બરોબર હતો નહીં. હોય
મારે જો ઊંટ રાખવું જો હારો હોય તો હું રાખું ભયા. એટલે પણ હું તો નીકળી ગયો, તમે ઊંટ રાખશો તો નહીં બીજો? ના બસ હું તો મારો મૂડ બગડી ગયો, હું નીકળી ગયો અહીં. એવું હતું એમ ને? હવ. હારું વાંધો નહીં, અમે આપણે જોયા વગર વસ્તુ તો સારી હોય તો જ લેવાય, નક ના લેવાય. અને મારે તો એક છે જ ઘરે હા એ વાત સાચી. તેમાં બીજું કોઈ શાંતિ છે ને? બસ મજા આવે. પેલા ફોન આવ્યો હતો બીજો. એટલે શું ભૂલા પડી જાય કોને ભરભુ? હવે એમ એવું હતું હા કે અહીંયા વરમે સગું છે હોય અને હમેલા ગરદણી વાઈન ઉપર ઢોલ્યું છે. એવું છે એમ? હોય એટલે મેં કીધું આપણે ભેવા ભાઈ છોકરો છે કીધું. અલ્યા હોય ભરભુ આર્યો ને આર્યો જ છોકરો. આવ્યો છોકરો. હોય આર્યો જ. છોકરો તો કમા હારો થયો, ભૂલવું નથી. તો હું એમ કહું છું કે તમારા ઉપર ઢોળી છે, તમારા હમેલા ગરદણી મનાવવાના છે. કરધણીએ જ મને કીધું છે તું કરે એ સહી ના એના. હે મારા ઉપર ઢોળ દીધું બધું. હા તો પછી આપણે નક્કી કરી નાખો. અલ્યા કમા, હા હવે આ નારાયણ ભાઈ તો મને થોડાક પરિચય અમારો ઓછો છે, પણ આપણે બે નો પરિચય છે, ખબર છે ને તને? મને ખબર છે તેમાં ડાયરેક્ટ તમારા ઘર લઈને આવ્યો. હા તેમાં કહું છું, એટલે મારી બોય ધરી તો કમો ભાઈ આમ છે પરી. હા. છોકરો મને થોડો વ્યવસ્થિત લાગે છે. એટલે ભણેલ ગણેલ હોશિયાર છે તો કોમ ધંધો સારો કરે છે. તો આપણે પાકું કરો જ બરું કરી. હા પણ તોય તારે અહીંયા બતાવો હોય ને એ ગરધણીએ ને તો નજર મોનો ઘટાઈ જશે. આ તો એમ કરશો. હા તારે શું કઈ તને ઘટાડવા જરૂરી છે. તારા જમાનો ઓલો એવો છે ને એટલે ગરધણીને કહી દો કે બે આ છોકરો છે, બાકી નક્કી તો તારે જ કરવાનું છે. એ વાત કમા ભાઈ ની સાચી વાત છે. પાછું આમ તમે આમ કેટલા ભાઈ? અમે ત્રણ ભાઈ છે. ત્રણ ભાઈ છો એમ ને? હોય ઓય. એક તો આલા ભમરો પેલો તા ધચા, હું એક ઈ રહી ને એક બીજા છે એમ ને? એક સતુરભાઈ છે. એક ચતુરભાઈ નું આમ છે અને એ ભમરો ભાઈ નું હું. હું શું કરું તાર હા. આ સતુરભાઈ બોલાવા આવેલો કે મહેમાન આયા છે? એટલે આ ચતુરભાઈ માં રાતના છે ને આવે? ચાલો ના નહીં આવે આ ચતુરભાઈ. એવું ને હોય બોલાવા મિલે તો છોકરાને કીધું તું કે નહીં તો દાડે બોલા મેલીશ હું. પણ આમાં નીકળવાનું છે. એટલે આ જો હોયથી વળી રાતના નીકળવા જેવું પૂછો તમને? ના ના બોલાવો, આવશે ઈ તો કહેજો કે મહેમાન આયા છે. હા આવશે છોકરાને મેલો બોલાવા. એટલે આ ચતુરભાઈ નું પણ શું કોમ છે? હું શું નાખો હોય? કોમ તો કોઈ નથી. પાછા કે મહેમાન ભેગા આવે ઘડી ફરજ કરે તો સારું લાગે એમ. એટલે આ મારું છે નોનકા. હા હું શું કહું? હલવાયા આપણે ચતુર કાકો ચા બોલા છે? લે આ કાકા આપણે બોલતા નથી, આપણે બોલાવા કેવી રીતે જાશો અહીંયા? પણ મહેમાન ને એવું ના કહેવાય કે અમારે ખટરાગ છે એમ. ઈ તો કહેવાય નહીં. હા શું એક કોમ કરી ના હોય તો ચતુર ચોક ગોમ જો છે એવું બોનું કાઢશે ને ભમરાને બોલાવો. હા એમ કરો. હે શું કહો? એ કોમ કર છોકરા, હા તાર ભમરા કાકા બોલે ના આવતો ના હોય તો. એટલે ઈ તો આવેલા છે કે રસ્તા મળ્યા હતા ને હા કોક ડોશી શેકડી લેવા આવ્યા હતા. એમ કે તમે પોકો કામ આવે છે. ઓય માજી એની ડોસી શેકણી બહુ તોણે છે. ઓય ઓય તો હારું હમણાં ભમરો ભાઈ આવશે, બીજું શું તાર? હા તો આવો તો રણો તો બીજું શું. એટલે છોકરા કાકા તને ખબર ના પડે કે કારીગરો આવી રીતે ચકલું દોઢું ફીટ કરીને જ્યાં છે? તો કાકા ઉતવાળમાં હતો એટલે એટલે પણ ઉતાવળમાં હોય તો એમાં કોકના ઘરે આવી દોઢા ફીટ કરીને જતું રહેવાનું? એટલે ઉતવાળમાં તો કાકા કે ફટાફટ કરીને જતો રહ્યો તો. એમ ના ચાલે ને તારે મને ફોન કરવો હતો કે આવી રીતે દોઢી ચકલી કાકા ફીટ કરી છે એને. હવે કાકા એટલે શું કરો ભયા? એટલે ભાઈ આ કારીગરો ચકલું દોઢું ફીટ કરીને જતા રહ્યા છે. એટલે ચકલી તો કાલ ફિટ કરશે હો. હેડ ભેમા ભાઈ ઘરે. તેમ ભેવા ભાઈ ઘરે શું છે? એટલે મહેમાન આયા છે. એવું છે એમ? હોય ના વધો નહીં તમ તાર તમે જો મારા ભેમલાને ઘરે હાલ નહીં આવું, મારે કોમ છે. એટલે આ મહેમાન છે, સમાજ વાળા છે, તો આપણે જવા તો સારું લાગે થોડુંક એમ. તમને કેવરાયું છે? એટલે મને કેવરાયું નથી, પણ મહેમાન ધચાતા જ કે હડો જ ભેગું સારું હું આવું રહું છું. સારું વધો નહીં તમ તાર તમે જો પછી હું આવું હો. એવું એમ? હો જો તમ તાર. સારું હેઠ. કાકા તો હવે સીધી થાય એમ નહીં. હા તો ના હોય ને તો વહેલી તો સીધી કરશે, અત્યારે હેડી ના હોય તો હુઈ જા. ખડો તો સુઈ જાય. હે ભેમાભાઈ, હા હવે એમ સમજો કે હગું તો આર્યું પાકું જ છે, પણ મારે બે તમને શબ્દ કહેવા હતા. અરે ચાર કોણ ભરપૂર ચમ શું હતું કોણ? છોકરાને કોઈ વ્યસન બીજું જ નથી ને? અરે રામ 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 શું બોલો ભરપૂર તમે? આ તો પૂછવું જરૂરી છે તારે. એટલે મારો તો છોકરો બજારો હજી ભણેલો છે. વાત આજે પણ અત્યારે કોઈ નક્કી ના કેવડે છોકરો નું હોય. ના 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 ખબર ભાઈ, તમે ક્યું મારું ઘર જોડતા નથી? જોવાનો છો પણ આ તો પૂછવું છે, પૂછતા હોય. ના હો ભરપૂર કશું વ્યસન નથી હો. ધોણાદાર જેવું વ્યસન નથી. બહુ વાત તમારી આ હાશી, હા. પણ મારે પૂછવાની ફરજ આવે છે. ના ના તમે તાર બે દંડ નું પૂછો, પણ આપણે એવું કોઈ લગ બીજું છે જ નહીં હો. ચમ શું છે ભેવા ભાઈ ખબર છે હા કે અમે ઘરની વાઈન પર ઢોલ્યું છે ને
એટલે વાળ કાંઈ ના કરે, કોઈ કઈ ના દે. ના ના એને પૂછવું પડે પૂછો તમે તાર પૂછો. ચમકે તું હું તો હમણાં હગું કરાઈને આપું. હા કોઈ દુઃખ બીજું આવે તો દાડો ઉકેલ મારે ભળવાનું થાય. ના ના સાચી વાત જો ભરભુ તમારી સાચી વાત છે. અને શું હું સમાજમાં હરતો ફરતો મોણો, એવું ખરી વાત. મને પછી કોક કહી જાય ના ના તમને કહી દે હું કશું નહીં કરું તમે તાર હો. એમ પાછું. મારે છોકરો તો હજી ભણે છે 12મું ભણે છે. હવે હું હમણાં 13માં આવવાનો છે. એટલે કાકા 13મું ના આવે કોલેજ આવે. અલ્યા ઈ કોલેજ મારી ગયું છે ઈ. હું ભૂલી જઉં છું મારું. તો હું મારું બેટું મેં કીધા છે ભેમો ભાઈ એમ કહે છે કે 13મું. એટલે હવે પણ હું 12માં છે ને ઓલું કોલેજ તું ભૂલી દઉં છું 13મું કહું કરું છું. ઈ તો સાલ હેડો આપડે તો. હોય મારું ચમ ભૂલી ગયો હું. અરે પોતે ભણ્યા વગર શું એટલે. હે હોય ઓરા હોય આયા? ઓએ શેકણી આલી ના? ઓએ શેકણી તો હાલી ના આવ્યો. એવું ને, બે હમણાં આવતા. અરે રોટલા બોટલા ખવડાવ્યા કે નહીં મેમણ ને? મને માતાની જોગન લે. એ ભમરા આ વાતો હાવ ભૂલી ગયો. અલ્યા તાર મેમણ ને રોટલા તો ખવડાવવા પડે ને ચમ આમ. એટલે આ મહેમાને પણ મહેમાન તો બધા હોમેથી ક્યાં નહીં ક્યાં રોટલા ખાવાના છે. અને હું તો મારી આવતો પેલા વાતે વળગી ગયા, વાતે વડા કરી નાખે. હા વાંધો નહીં, બે ભાઈ તો એવું રહેવાનું. એ ભરભુ તો હાલો મારા ઘરે તૈયાર જ છે. અલ્યા ભાઈ આ રોટલા મારે ત્યાં પડ્યા. ભરભુ ઉભા હતા ને તમે? પણ હું શું કહું, હા આ એક ભાઈ તમારે આવ્યો ને સતુભાઈ કેમ ના આયા? અલ્યા ઈ તો ઈ આવશે. તમે પેલા રોટલા ખાઈ લીધું એટલું? હે એક કામ કરો ભમરા ભાઈ, હા તમે ના સતુભાઈ બોલાવતા અમે રોટલા ખાતા હતી. અલ્યા હમણાં મને ભેગો થયો તો જ મેં કીધું મહેમાન આયા છે કે હારો તમે જો હું આવું એમ કીધું. પણ તોય ઈ તો હવે આવતા આવશે. તમે ના બોલાવતા અમે રોટલા ખાતો બોલાવી આવતા જ રહો. હારું તમે રોટલા ખો હારો હું એમ બોલાઈને આવું. લો પણ ઉડતું અડધું મેં તો વાતો તમે ચા નું ના કોઈ પૂછ્યું અને રોટલા નું ભૂલી ગયો. ના હોત પેલો ચા મેલું કરો. ચા કોઈ નથી, રોટલા ટાઈમ છે, રોટલા ખાઈ રહ્યો. લેહણ હો એટલે ભૂલે છોકરા કો પાદરો. હા સતુરભાઈ ને કીધું તું કાલે હડો મારા હારે મારે બીજી તરનો ઓટો ખાવો પડ્યો. લે સતુરભાઈ હા અરે કીધું હડો હારે મહેમાન આયા છે. તો એટલે ભાઈ મેં તમને કીધું ને, તો મેં કીધું મારે કોમ છે ને તમે જો. અલ્યા ઓલા કમો ભાઈ કે ના હોત સતુરભાઈ ને બોલાવતા હો તમે. તો પણ તમે બોલાવવા આવ્યા તો અહીંયા ભેગા ભેગા લઈને ના આવો તો હું ચા પાણી હોય ના કરાવવા દઈએ ને. એટલે પણ ભેમે ભાઈએ ખાવા બેહાર્યા જ પરા ભયા. ખાવા બીજું ખવડાવી લઈને આ બધા. પણ તો એટલે તો આ મહેમાન આયા છે સારું લાગે એમ. હું ભાઈ આવતો નથી, મારે હવે 18 મહિના કોમ પડ્યા છે. પણ તારે છોકરો નથી કરે એવો? એટલે છોકરો કોમ નથી કરતો તાર તો કવરો છું, મારાથી અવરાય એમ જ નહીં ભેમાન કરે. ચમ નથી આવરે એમ? એટલે મારે હવે કોમ છે કીધું નહીં, મારા હાલ હું નહીં આવી. એટલે આ સમાજમાં થોડાક કરો ને તો આપણે સારું લાગે. મહેમાન બે જણા બેઠા નો આમ કે તમે ના પાડો ફટ દઈ અહીંયા જેવું લાગે કે ચમ નહીં આવ્યો હોય એમ. એટલે સમાજમાં હું અમે ઘણો ફરું છું, ચા નથી પડતો, પણ મારે એના ઘરે કતું નથી આવું. હવે કોઈ કેવું પણ ચમ ભાઈના ઘરે ચમ નથી આવું તારે એમ કઉ છું. તો હવે હું તને હા શું કહું, હા કે મારે માતાની ઓટી છે ને તેમાં નથી આવું. બોલ એટલે આ ભયા શું ભયા માતાની ઓટી રાખો છો તમે. એટલે ભાઈ મારે જે છે ને જાડી છે, મારે અહીંયા નથી અવરાય એમ. આ તમારી વાદે આ છોકરા તમને ખબર છે છોકરા ખાર પહેરી જાય. આ ભલે પેતો તું તારે કેવું હોય ને તોય તને કીધી પર રેડી. હું હાલ આબર નહીં, કારણ કે મારી માતાનું હમું થાય ને તાર હું એના ઘરે આવીશ તો ઘડી હું નહીં આવું. એવું એમ એટલે હાલ તું નહીં આવતો ના એમ ને? નથી આવતો. સારું હેઠ. અને ઓ ભાઈ એ મહેમાન ખાવા બીજું ખાઈ રહે ને તો ચા પાણી કરવા હોય લઈને આવજી. ના એમ તો હું લઈને આવું હડો હું તો કહીશ. સારું જા, હો સારું હેડ. આ પેમલા ને અહીંયા તો કોઈ દાડે હું પગ ના મેલો. જા ઘડી મારા માતાનું કોમ પૂરું ના થાય ને ત્યાં ઘડી ના જવું. બેહો બેહો જા બે બે રૂમાલ મેલો. હાલો લે છોકરા રૂમાલ હમો બેલ કરો. તાપીને ખાવા ખાધો ખરે બે બે ખાવા બનાવ્યો તમારે ડૂસી વાત જવા દે. અરે ડોશી તો એટલે ભરભુ મેં બનાવ્યું છે. એટલે શું વાત કરો, તમે કેમ બનાવી દો? એ ડોશી આપણે મળવા જઈએ. એવું છે? ખાઈ જા કમા ભાઈ. ઓ ખાઈ રહ્યા તો સતુર પીધો છે. લે આ સતુરભાઈ ના ઘરે ગયો તો હા ઈ કે હું નહીં આવતો. ચાલ બસ એમ એને સોકી એમ કીધું મને તો. તો કારણ છે ને. હવે તમને હાસું કહું, હા એને એમ કીધું છે કે મારે માતાની ઓટ છે, હું ભેમાના ઘરે નહીં આવું.
ચોખ્ખી વાત કરી લ્યો. ભેવા ભાઈ ઘર માતાની હોય વાત હવે ભયમ શું હોય? મેં તો ઘણું કીધું. ચમ ભેવા ભાઈ તે વાતે નહીં કરતા અલ્યા પણ હું તમને ભરપૂર ચારનો હું ગોળમોળ વાત કરતો હતો કે સતુનું કોઈ કોમ નથી, કોઈ કોમ નથી, એટલે તમારે થોડું સમજી જવાનું હતું, પણ હું કઈ શકતો નહીં મારો. લા પણ ભયા ભાઈ આમ તો નારાયણ બે આવું હોય ઓય પણ ઈ રહ્યો કરીને બેઠો છે, એટલે હવે મારું તો આમાં શું આવે કહો? ભયા ભાઈ માતા આગી નાખવાની હોય ના ઓય ભરપૂર પણ મારે તો કશું નથી, જે છે સતુર પાસે પડ્યું છે. ના ના હેડો સતુભાઈ ના તાળ હેડો કઈ આવો ને શું છે હેડો એટલે તમે હેડો ભેવા ભાઈ તમે હેડો ના ભરપૂર હું નહીં આવું એના ઘરે. ચાલો એટલે જો ભરપૂર મારી વાત આપણો હીરો મારા ઘરે માતાની વાટ કરીને બેઠો છું, અને ના કરે નારાયણ હું એના ઘરે દઉં, અને એના ઘરે કોઈક દુઃખ આવે તો હમણાં હીરો તરત એમ કહે કે ભેમો મારા ઘરે આવ્યો, દુઃખ આવ્યું. એક કામ કરો તમે હા હવે તમે માતા છે મારે તમે શું કરવાનું પૂરું કઈ ના ઘોડા ભાઈ ઘર બે જોડો હા ઈ છે ભમરાન ઘરે બેહીશ હું. તું મારા ઘરે બે દિન તું તારે લઈ તો જાહે બોલાવા. આ તારા ઘરે બેહીશ. હા હેડ. તમારે તો એવું કોઈ છે નહીં તમે ભેમ મારા તો કશું નહીં, મારા તો બધા ભાઈ હરખા છે. મારે તો એક કશું નહીં. ભયા પૂરા ખારના રાખવા ભયા બાબુ કરવું નહીં તો ગોળ લાગે સતુરભાઈ એટલે આવી નાની નાની વાત આમ હોય યાર. આવો માતા મેલવાનો વાટું હોય. ના હોય ના એટલે પણ વાત કહું એ કમા ભાઈ, એ પછી તમે શોખી રાખજો ને, તારા બે ઘડી આવ્યા તો બેહોન વાતું કરા. ના ના હવે તો આ બે ભાઈ રાગ ના કરું તો જ હું કમાવાથી હલું નહીં એટલે આ પણ કમા તું એ લ્યો હાલ વડો લ્યો. જોડો હેડો હેડો તમે હેડો તમારા ભાઈ હા હા સતુરભાઈ ઘર આવી ગયું છે હા હા તમે ભેવા ભાઈ તમારા ઘર લઈ દો સારું, તમે જતા હો શત્રુભાઈ ઘરે, હો હું ભેમા ભાઈ ઘરે લઈ હું જવાનું. હમણાં લઈને આવું છે તરત જ એ સારું લઈને આવો. એ હારું સતુરભાઈ ઓ આવરા કહો ભાઈ આવરા રામ 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 બેહો આવરા આવરા તમે આવરા ના ના બેહો બેહો તમ તાર વાંધો નહીં તું બસ શાંતિ બસ મજા છે એકદમ એકદમ તો બધા ભમરાબેન બોલાવે છે આયા નહીં તમે અરે ભાઈ મારા ઘરે કોમ હતું એટલે આવરાનું નહીં કોમ હતું બીજું કોઈ હતું ના ના બીજું કોઈ નહીં થોડું કોમ હતું મારે એટલે શું જુઠું બોલો ભરાવા કે માતાની ઓટી છે હોય તો તમે ભમરા આવીને કીધું એમ ને હોય હોય હા વાત હાચી છે મારે એના ઘરે થોડી માતાની ઓટી પડી છે એટલે તમે બે હગા ભાઈ નથી ભાઈ તો છે વાત હાચી પણ હવે અમે માતાને ભણાવી પર હવે એને ઘરે મારે જાવું છે એવી પણ ભયા ભયા તો આવું ના હોય ના શરમ કરો થોડી શરમ કરો એટલે આ ભયા શરમ શું કરે આ તો હવે સેજ એવો હોય શું સેજ એવો આપણે કુટુંબમાં તો છે ને કટકા રોટલા સારું વધવાનું થાય પણ આપણે માતા એનું કોઈ હાજરી ના કરવાની હોય વાત હાચી કટકા રોટલા સારું વધવાનું થાય પણ હીરાને એકદમ કૂતરાના માલતાનો છે શું કેવું કહો હવે આવું ના કહેવાય તમારો ગમે એવો તો મોટો ભાઈ છે એટલે આ મોટો ભાઈ છે ને એટલો જ હીરો ખોટો છે આ તો મોટો ના હોય ને તો એને થાપ ભેગો કોઈ ભેગો કરી નાખો એમ શું એટલે આ ના સોડવરાય ઈ મોટો ભાઈ કહેવાય ગમે એવું હોય તો પૂરું એટલે પણ બે છોડ્યો તો સારું હતું પણ આ માતા રાખી નથી કરી હું એમ કહું છું એટલે પણ હવે આ તો હવે થઈ ગયો હવે બોલ નીકળી ગયો હવે બોલ તો પાછો છે એવી રીતે ઓકો હવે બધી વાત જવા દો હા અને બેવા ભાઈ હમણાં ભાઈ ઘરે બેહાડ્યા છે તમે હેડો આપણે ઈયો લાવ્યો છે હોય હું નહીં આવતો ભયા એટલે હું તો હું લઈને આવે પણ એ જે તમે માતાની વાત સાંભળે ભેવ ભાઈ ના આવે ભેવ ભાઈ તો આવા તૈયાર હતા ના ના હું તો એ નથી આવતો ખોટો પછી હું એને ભાડું મને સડા કાળ ભયા હા શું કહું એ બધા જોડા કુવામ નાખો તમે હવે સતુરભાઈ અમે આયા એનું થોડુંક તમે મોન રાખો અને હેડો અહીંયા અને અમે અહીંયા નહીં ઠપકો હાલશે એવું નહીં કે તમને એકને જ કહો હારું હારો કશું વાંધો નહીં તમારા મોન ના કારણે આવું પણ જો હીરો અહીંયા કોઈ બોલે તો હું મારા વગર નહીં રૂપાશો હીરો નહીં બોલે તમે ના બોલતા હારું હું તો નહીં બોલું બસ ને તમારા લીધે કરતું અમે તો એમ કહો છો કે ભાઈ બધા એક તોતડે રહો અને એક માળાના મણકા થઈને રહો હારું હેડો વાંધો નહીં હવે તમે કહો છો ને એટલે આવું છું હેડો હેડો તાર હારું હેડો એટલે ભેમા ભાઈ હા મહેમાન બોલાવા ક્યાં છે શત્રુભાઈ ને, તું કોઈ બોલતો નહીં લઈને આવે તો. એટલે ભાઈ અમે હું ક્યાં બોલું, જે પડ્યું બધું એના પાસે પડ્યું છે, હું શું કેમ બોલું કોઈ? હા સિવા છે બોલી જાય તો મહેમાન આખો જાઉં બે તો બે આવી શું છે બોલો મારે તો કશું નથી, જે છે બધું એના પાસે પડ્યું છે. મારા પાસે શું પડ્યું છે બધું તારા પાસે જ છે ને એટલે મારા પાસે શું પડ્યું? માતાની ઓટી તું કરીને બેઠો છું, હું કરીને બેઠો છું? તે માતાની વાટી ચમ છે તને નહીં ખબર તે આવડી આવડી નાની નાની વાતો માતા મેળવાની હોય એમ? હોત ને મેલ જ ને હા તે માતા મેલી હોય તો માતાની ઓટી રાખીને ફરતા ફરી. એટલે અમે ભલે ફરતા ફરતા તું પાછું ઘણું બોલ મત ને પણ એટલે તું નાનો થઈ મારા ઉપર હાથ પડશે. મારો ખાલી એમ તો તાર મારી પાસે હોત ને આ શું આ? એ કમા, આ તમે એમ કહો છો
એટલે કે રાજ ચલાવશે આ ઓલા પર અન્યાય છે કે ના છે? હું એનાથી મોટો છું અને મારા ઉપર હાથ ઉપાડવાનું કહેરો છે. હાલો, બે જેઠો. અરે આ શાતુરભાઈ મેં અમે તમને એ શું કીધું તું કે તમે બોલતા નહીં? તો મેં તમને કમાક કીધું નતું કે હાલો ઘણો બોલશે હું મારીશ, પણ તમે બોલવા તો આલો અમને ભૈયા તમે બે હવામાં બોધીને બેઠા શું કરવું? પણ એમ નહીં નોની નોની વાતો વાપરવું છે, બધું નાની નાની વાતો વાપરવી છે, બીજું કોઈ નથી. સ્વાદ રાખો, મૂકો મારી વાત સાંભળો તમે. તમારે શું માતાની વટ છે? શું તમે વટ પડી માતાની ગોળ છે નહીં તમારે? એટલે ભાઈ મારે જો માતાની વટ છે, વટ બધી માતાની એની પાસે છે. તો સતુરભાઈ તમારા પાસે વટ છે માતાની? શું વાત છે તમારા વટ છે? પેલું તમે ગોળો. મારે જેમ મોટી પડી રેડી જ પડી છે, પણ સતુરભાઈ તમે કીધું તો ખબર પડી એમને જ પડે ગોળો. મારે ભાઈ અલ્પા કેવું નહીં, અમે તમે કેમ ભેગા કર્યા? અમે રાત કરાવ ભેગા કર્યા, એમને નથી કર્યા અમે. એટલે રાત ભલે મોહન ભાડો છે ને મને કાળ સડા છે. તમે મગનું મરી પાડો અને જેવો શોખ કરો તો આચી વાત વાટી છે ગોળો. તો તમારે હોભળવું છે? બહુ હોભળ્યું છે ગોળો. સારું તો લો હોભળો. ચમ ભત્રીજા આ લેસું ચમ કાલ્યું છે? ખાલી એમ જ કાકા. એવું એમ ને? હારું હેડો કાકાને પાણી પો. મારું બેડું થાચીને આવ્યો છું, ના હોય ને તો ભૂખે જબરલાજી પાણી પીને તરત ખાઈ રહ્યું છે. લો કાકા. તાર કાચીને કીધી ખાવા કાઢે હટ ખાઈ રહ્યું હટ દે. મારે કાચી ચા હે કાકા. ચમ ચા છે એટલે ઘરે આવશે. કાકા એ તો પિયર જતા રહ્યા. ચમ પીએ કાકા રિટર્ન જતા રહ્યા હે. એટલે તે કોક કીધું હશે તો જ જાય ને જાય જ નહીં. એટલે કાકા મેં કોઈને કીધું મારે કાચી. એટલે તું અમે કઢાવા હારું વહે જબર પડ્યો છે. એટલે કાકા શું બોલો, હું ઘટાવા બેહું કાચી? હોત ને તારે એમ કે કાકો આમ રોટલા ટીપે ને તો હારો લાગે. એ કાકા એ તો ભેવકાન ડોશીએ ઘટાવ્યું છે. ચમ ભેવાબાન ડોશી ચમ કઢાયા? એટલે બે જેવા લડે જોવો તો. ચમ સને હારું? કોક પૈસા હાથું લડ્યા તો જેવા લડ્યા. એટલે પૈસા કોઈ ભેવાબાન ડોશી આપણા પાસે માગે? ઈ શીખર પૈસા લેવા આવ્યા હતા આપણા ઘરે. અરે પણ એ છે ને હારું આપણને બોલી જાય એમ કહું છું. એટલે અમારા કાચી તો જેવા બોલે દેખો ને તમે. વાત છોડી મળે એવા. એટલે હું આ ભેમલાની પથારી ફેરવીશ પડી પાછી. બે તો પડતી કરી મારા કાચી તો. તો હું હમણાં તરત ને તરત જાઉં ને ભેમલાને મારું ને ભેમલાને ડોશીને બેન મારું. મારા કાચી જેવા રીશે બની ગયા છે, ખાલી આવે એમ લાગતો નહીં મન તો. આ તું હેડ માર ભેગો હેડ દે. બેન જઈને મારવા જાય. કાકા હા ઘણા પગ તો નહીં દુખતા ને હેડો દવાખાને. ના ના ઘડી ખોદ ને મટી જશે, કોઈ દવાખાને નહીં જાઉં. આ ચોરી જ દુખવા ચડ્યા હતા. એટલે ઈ ચો ખબર છે, બેઠો તો નજુબાના દુખો આયા છે. ઓય બુડા અમે વધારે ખોદ અહીંયા ઘણું દુખે છે. ઓહો આ તો પણ જબર કાઠું પડી ગયો હો. એટલે પડ્યા તો પડ્યા. એટલે શરમ વગર ના ઉભો થા ઉભો. એટલે પણ શું છે? તમ શું છે ને તાર ડોશી છે સહી કેમ ખાલી? ઈ રી ઘરમાં જા. એટલે હેડ પાછો હોય આ હેડ્યા તરત ધર્મનું કીધું એટલે એટલે ક્યાં છે ઈ કેમ ખાલી મારે એને ખાલી બે ધોલું છોડવી છે. એટલે પણ શેના હાથની તારે બે ધોલું છોડવી છે, હું એમ કહું છું. એટલે હું ઘરે નતો ને હા એટલે મારી ડોશી એકલી હતી અને એને ઈ બે ધોલું છોડીને જાતી રહી છે. ઓહો આ એમ ને ડોશીનું ઉપરણું લઈ. હવે તું ખાલી એમ કેમ છે સહી મારો ભળવું નહીં ખાલી કે એ તમારા ત્રાથી તો મારી ડોશીને હું મારા હગા હાથે એના પિયર મેલી આવ્યો છું. અરે તું બધું જોડતો તો ખબર હે કે ઓલો શત્રુ આવીને મારશે એના કરતા કઈ મેલી ના આવતો રહું. અલ્યા પણ મારવાની ચો વાત કરે? મારી ડોશી ખાલી તારા ઘરે પૈસા માગણા લેવા આવી, એમાં તે તારી ડોશીએ તો હોમું બોલ્યું, એને મારવા આવી, આટલું બધું કરાય એનાથી? એટલે હું ઘરે ના આવું ને તાર પૈસા લેવા ના મેલે. ખબર છે કે શત્રુરાની ડોશી બાતલ છે એટલે ઈ મારે ખરી. પણ બાતલ છે તો ગમે એવી તો એની મોટી જેઠાણી છે, એને ખબર પડે કે ના પડે? તે જેઠાણી હોય તો અમે શું કરો? તું હો વાત ની એક જ વાત ફોન કરીને તરત બોલે માર તરત એને બે થોલું છોડવી છે. ઓહો પેલી ઘરે જઈને ડોશીને બે છોડો હોય. અરે પણ શેના હાથ નું છોડ? અહીંયા તો નહીં હાથ ઉપડે. ના જ ઉપડે ને કારણ કે રોટલા ઈ ખવડાવે છે. તો શું અમન જો આ ચૂલા મોલા ભાટા ખવડાવે છે? એટલે તમે તો ભાટા ખાઈ ખાઈને જો દૂડો ફૂલાઈ ગયો તમાર તો. એ ચૂલો તો અમારી ડોશીને કારણે ફૂલણો છે, તારા જેવી નથી મારી ડોશી. એટલે બંધ થાય ને કે ઢેક ભેગું ફોડીશ મારું પાછું. હા બસ તમાર તો બસ ડોશીને મારવા આવી છે ને હવે ડોશી હાજર નથી એટલે અમારું ઠેક પેલું ફોડવું છે. તે માર જ ને તમે તો અમે માર ખોઈ લખણા જ છો. તો આપણે ડોશીને સમજાવવા હોય, ડોશીને આવડો જીબડો છે. તું ભાઈ બંધ થઈ જા, ખોટો જો તું મોટો છે હું છોડતો નહીં, બંધ થઈ જા તું પાછો. એટલે તું સતુ મને- કાકા શું છે? મને ખબર છે મારા ભાઈ ના હોક ના કાચી ના હોક છે.
એટલે તું અહીંયા હતું બંધ થઈ જાય ને હમણાં લમડમ પડશે પાછી એક. ભલે હું ના હોય પણ મને ખબર છે. અલે તાર મારા વોક છે કાજલ વોક નથી. તને ખબર છે ઓય મને ખબર હું અહીંયા હતો. તો તું હતો શું થઈ ગયું વળી? અરે તું તો તને એ, મારો- શું થઈ ગયું? નો ખાપડો તું ઓલા ચમ મારા ભત્રીજાને- મારા ભત્રીજાને ના, ખબર બોલ બોલ નહીં મત પડતી. કરો. પેલા તો તું એક તો આ છોકરાને કોઈ કહેતો નથી અને તું મારા છોકરાને બે છોડે છે, હે? તારા છોકરા ઓય! હે? હે? એમાં હેડ પેલું જાય નથી, હે? હેડીસ પર આપણે- એય! હું ખાતો નથી. શું છે શું છે આ બે વેટાડી તું હજી તને ખબર નહીં પડતી? અને તું ભે બંધ થઈ જાઓ પાછું. હું નાનો છું ને એટલે પાછો બોલતો નહીં, બંધ થઈ જા. આટલું બધું બોલી રહ્યો તું કે હજી હું નાનો છું બોલતો નથી હમણાં પગ ભાજી પર પાછું હમણાં લાકડી ભેળા હોય. એમાં તમે મારા ડોશીને છોડી જાય એનો અફસોસ નહીં, પણ તમે જો મને છોડી છે ને એનું પરિણામ તમારે ભોગવવા તૈયાર રહેવું પડશે. સારું ભોગવશે તું હેડ કરું જાય નથી એમાં અમારે એટલે હેડ ને નકરો પાછું હેડ એમાં એટલે ઓ, ઓમ ભાઈ. ધક્કો મારવો પડશે હેડ હેડ ભાઈ. તું નથી વાપરવું, હેડ ચાલ હેડ કરો. હું તો જતો રહીશ પણ હવે શું છે આ ને જયારે મારી માતા લાવશે ને તાર તારા ઘરે પગ મેળીશ તાર ઘરે નહીં મેળી હાલ જા, હેડ તો ઉધી આવતો નહીં તું જા. હા, જા, હેડ, હેડ. આવતું નહીં કુદાનો ઘરે હોય આ આઈ જા બસ આવડી વાતો માતા એને ભણાવવાનું બસ બીજો કોઈ ધંધો જ નથી હોય ને બે છોકરા ભલે ના આવતા આપણા ઘરે અલ્યા એ આવું ના હોય ના. આ બૈરાની વાદે માતાને આગિયું ના કરવાની હોય. આ બૈરાને ને ઈ તો વઢડાઈ મરાઈ નાખે, પણ ભાઈઓમાં થોડો હંપ રાખો તમે. એટલે પણ હંપ શું રાખે આવાના ભય કશું કોઈ દાડો હંપ ના રે. ચમ આવવાના ભાઈ એટલે તો ના જ રે હંપ. તો તું માર ઘરે આવ્યો તો બહેનો ઉપર લઈને કે હું તાર ઘરે આવ્યો તો એટલે પણ હું તો ખાલી તમને ઠપકો આલવા આવ્યો છું, એમાં તમે સડી ના આવતા રહ્યા. શાંતિ રાખ તું જે છે ને ઈ બરોબર છે હોય હારું હોય આ ના જો ને ગોધી બાપુ નો ઉલ્યા ભાવ નો ચોથા નંબર નો વોદરો હોય એમ વોદરો થઈ નહીં હવે હું તો છું મહેમાન રેડી, એટલે મારે ઘણું કહેવરાય નહીં, પણ તમારે સમાધાન કરવું હોય તો શાંતિ જો માર્કેટ થોડાક બેહો આમ ટાઢું કોમ જ. એમ પૂછો કે કોદાળાનો આ સુધી કોઈ બે બગાડ્યું છે એટલે હવે તમારા રાજીપા કરવાના કે નહીં કરવાના? પણ મારે તો ભરખું કશું નથી હું ચાંદનો રાડ્યું કરું રહ્યો છું આ તો તમે સોનાવાળો બેહો. છોકરા ભલ્લા પાલો પોણી જોઈ તરત મનમડો કરવો. એટલે આ છોકરા ઉભા રહે એટલે પોણી ચમ મંગાવી તમે. અરે ચમ ભેમા ભાઈ તમે તમારા હાથે પોણી પાવો. એટલે ભાઈ હું ના પાઉં પોણી એને. એ ભરખું ઉપર મારી વાત હોભળો તમે ઊંધો ને આમ જ કરો મારે બે હાથોડી તમને કેવું પડે છે ઈ ભેમા ભાઈ છે ને આટલું પાણી પાવે ભેમા ભાઈ મારા હાથે હું અહીંયા પાણી પાઈશ કેમ કે માતા ઓટી અહીંયા નહીં છે મારી નથી વાત તમારી હાચી, પણ તમે ગમે એવા તો મોટા છો, ઈ નોના છે. એટલે ભાઈ વાત સાંભળો. તમે હો તારે હો માર્યા તો આ રાજ કરવાનું નહીં. પેલા તમે કહ્યું કે રાજ કરવાનું કે નહીં કરવાનું એ વાત કરો તમે. એટલે પણ મારે તો કશું નથી હું કૌરો રાડ્યું કરું રહ્યો છું મારે કશું નહીં, તમે હા પોતો ના આવો તમારે રાજ કરવાનું છે. એટલે પણ મારે તો રાગ કરેલો જ છે પણ એના મનમાં બધું પડ્યું છે એટલે તમારે બે રાજ કરવાનું છે. એટલે ભાઈ મારે રાજ કરવો છે પણ મારા હા શું કહું મારા માતાની ઓટી છે એનું હવે શું કરું કહો. માતાની ઓટી અમે ભારતીય સુધારી નાખો તમારે રાજ કરવો છે એમ કહો. હા તો કરી નાખો. માતાની ઓટી તો સુધારવી છે ને. તમારે માતા ભૂવો કોણ છે બોલાવવાનું. અમારા માતા ભુવા તમારી બાજુ બેઠો આવ્યો જ છે આ છે ને ભાઈ મારા છે છે મારો મારા તો હશે અહીંયા પાસે છે ને તો મારા કાઢો અને એટલો દોઢ આવે એટલે તો મને કરવો પડશે હો. હારું હેડો કોઈ વાંધો નહીં. હારું નહીં મનથી બોલો આમ. હા મનથી બોલો તો તમે રજા તો લો. હાલ છે સારું કોમ છે એટલે હાલ છે 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 વધાવો લઈ લો પણ આ વધાવો ભાગે જ પાસે એટલે આપણે માતા કુદાડ ના તોડવાનો તે પેટ ના ભર્યો. મને વિશ્વાસ છે કે તોડશે. છે વધાવો. લ્યો હાલ તો હવે શું કરો. માતા કુદાડો ખેતી તરી તમે ભયા ભયા બાવ કરો પણ તમે ખોટા આ તો બૈરાની વાદે છોકરાની વાદે આવું ઓબળી તમે માતા રાખી કરો ને બધું ના ચાલે સંતોષભાઈ. વાત સાચી છે. હવે આવું નહીં કરે કોઈ દાડો. હા અને ભયા હું તો ભાઈની જરૂર છે ને અડધી રાતે પડે ભયા કુદાડો ના બગાડવું. એટલે ભાઈ અમે તો કોઈ બગાડો એમ નથી. અને બૈરા શું આવે ખબર છે ભાઈ આજ વડે કાંઈ ભેગા હોય છે પાછું હોય. મારી વાત હોભળો આપણે અહીં બેઠા તમે રાગ કરાવવાનું કર્યું એને મને મારવા ઉધીની વાત કરી કે ના કરી અહીંયા બધું ઊંડા ફોર્મ એમ નહીં હું કશું બોલ્યો ભરખું નથી બોલ્યા. કેમ કે હું મહેમાન ની ઇજ્જત ભરું છું યાર હોય એટલે આ તો તમે નાખો હેઠી. તમે મોટા છો એટલે તમે બધું સમજો છો. પણ હું સમજુ છું તાર તો કોઈ બોલતો નથી હું હવે બધી વાત માતા હૃદય હાલી જ નહીં તે છોકરા પોણે લોટો ભરતા જાય નહીં. પહેલા જાય પોણ લોટો પહેલા. પણ એક વાત કરું હું બોલો
આ મારા ઘરના રીહણે જ્યાં છે એ ચેડવા ઈને જવું પડશે તો પાછો પાણી પાવું હું આ એ ચેડવા પાછો ભેવા પીધા દો પાણી તો હું તો પેલો પાઈ પેલું મારા હાથે તું પાણી પી એટલે માતાની ઓટી મટી જાય હારું, સમજો કે હારું. નહીં? હોય હા લો આ મારું જીવન હા